ગયા વખતે આપણું કાલ સૃષ્ટિ પ્રકરણ તૃતીય સ્કંદમાં સંપન્ન થયું. 10મો અને 11મો અધ્યાય કાલ સૃષ્ટિ પ્રકરણનો છે. એમાં આપણે ગયા વખતે ભાગવતાર્થ નિબંધ સહિત સુબોધનીજીનું અવગાહન કરી ચૂક્યા. ભાગવત સારની અંદર આ પ્રકરણને જે રીતે સમજાવ્યું છે એનું થોડું આપણે અવગાહન કરી લે. ભાગવત સારમાં પેજ નંબર 58 ઉપર નીચેનો પેરા, એમાં 10મો અધ્યાય. વિદુરજીએ કહ્યું કે ભગવાન અંતર ધ્યાન થયા પછી લોકોના પિતામહ સમર્થ બ્રહ્માજીએ કેટલા પ્રકારની દૈહિકી એવં માનસી પ્રજા ઉત્પન્ન કરી તે કહો. તમે હે જ્ઞાનોત્તમ ભગવાન, મેં પૂછેલા અન્ય પ્રશ્નોના પણ ક્રમશઃ ઉત્તરો આપી મારા સર્વ સંશયો દૂર કરો. ત્યારે મૈત્રેયજી બોલ્યા, બ્રહ્માજીએ પછી ભગવાનની આજ્ઞા પ્રમાણે પ્રથમની જેમ જ ભગવાનને અંતઃકરણમાં ધારણ કરીને દેવોના દિવ્ય 100 વર્ષ તપશ્ચર્યા કરી, એટલે 100 વર્ષ. એ તપશ્ચર્યા ભગવત સંબંધી ભગવદી બનાવવા માટે બ્રહ્માજીએ ભગવદ આજ્ઞા પ્રમાણે ભગવાનને અંતઃકરણમાં ધારણ કરીને કરી હતી. બ્રહ્માજીએ જે કમલ ઉપર બેઠા હતા એ કમળ અને જલ બંને પ્રલયના સમયના તે જ વાયુથી કંપાયમાન થઈ રહ્યા હતા. એટલે બ્રહ્માજીએ પોતાના કાર્યકારણને સ્વસ્થ રાખવા માટે જલ સહિત વાયુનું પાન કરી લીધું. એટલે આ જે સૃષ્ટિ રચવી છે તો એમાં આ પ્રલયકાલીન જે કંઈ બી જલ ને વાયુ હતા એને બ્રહ્માજીએ પાન કરી ગયા. આસન રૂપ કમલને આકાશવત વ્યાપેલું જોઈને બ્રહ્માજીને પ્રતીતિ થઈ કે પૂર્વકલ્પમાં લીન થયેલા લોકોને આ કમળમાંથી ઉત્પન્ન કર્યા હતા અને હવે પણ આ કમલમાંથી જ ઉત્પન્ન કરીશ. પછી બ્રહ્માજીએ કમળના કોષમાં પ્રવિષ્ટ થઈ ગયા. એના સત્વાદી ભેદે 3 એટલે સત્વ વગેરે 3 ભેદ કર્યા અને પ્રસિદ્ધ લોક વ્યવહાર ભેદે 14 વિભાગ કર્યા. જીવોના રહેવાના સ્થાનરૂપ લોકની મર્યાદા પ્રમાણે 14 વિભાગ દર્શાવાય છે. એ પછી અસાધારણ ગુણવાળા કાલનું નિરૂપણ કરતા મૈત્રેયજીએ કહ્યું કે કાલનો કોઈ પ્રકાર નથી. એ પ્રકૃતિના ગુણોના પરસ્પરના મિલનથી થયેલા રૂપવાળો છે. સર્વ વિશેષ રહિત અને અંતવાળો પણ નથી. એટલે એને કોઈ એવું રૂપ નથી. એમ સર્વ વિશેષ રહિત અને અંતવાળો પણ નથી. પુરુષે જ્યારે લીલાથી પોતાને જ જગતના ઉપાદાન તરીકે રજૂ કર્યા ત્યારે એ પુરુષની કાલ એવી સંજ્ઞા થઈ. પહેલાં આ જગત ભગવાનની ઈચ્છાથી લીન બની રહી ભગવાનમાં બ્રહ્મરૂપે સ્થિત હતું. તેને પોતાના અવ્યક્ત કાલ દ્વારા ભગવાને ફરી હૃદયરૂપથી પૃથક કરીને પ્રગટ કર્યું. એટલે આ જગત ભગવાનની અંદર તિરોહિત હતું, એને ભગવાને ફરી પાછું પ્રગટ કર્યું. આ રીતે બ્રહ્મ જ જગતનું સૂક્ષ્મ અવસ્થા રૂપ છે. એટલે બ્રહ્મ છે એની અંદર આ જગત છે લીન હતું. મતલબ બ્રહ્મ જ જગતનું સૂક્ષ્મ અવસ્થા રૂપ છે. અર્થાત પૂર્વ અવસ્થા બ્રહ્મ અને ઉત્તરાવસ્થા જગત છે. આત્માથી પ્રથમ સૃષ્ટિ તો ગુણોની વિષમતા રૂપ મહતત્વની થઈ. એટલે સર્વપ્રથમ મહતત્વ થયું. બીજી સૃષ્ટિ અહંકારની થઈ. એમાં દ્રવ્ય, જ્ઞાન અને ક્રિયાનો ઉદય થયો. ત્રીજી સૃષ્ટિ તન્માત્રા રૂપે દ્રવ્યોની શક્તિવાળા મહાભૂતોની છે. ચોથી સૃષ્ટિ જે ઇન્દ્રિયોની છે તે જ્ઞાન અને ક્રિયારૂપ છે. ઇન્દ્રિયો 2 પ્રકારની છે, ક્રિયા કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય. પાંચમી દૈવી સર્ગ તત્વની સૃષ્ટિ છે અને મન પણ એ જ છે. એટલે જે પાંચમી સૃષ્ટિ છે એમાં મન જે સાત્વિક અને દૈવી સર્ગત્વની સૃષ્ટિ છે. એટલે એના તત્ત અધિષ્ઠાતા દેવતા. છઠ્ઠી તામસી સૃષ્ટિ છે તે અવિદ્યારૂપ છે. જે આપણે જોયું હતું ને એવું જગતને અવિદ્યા છે એવું મિથ્યા જગતને રચે છે.
તો આ 6 સૃષ્ટિઓ એ પ્રાકૃત સર્ગ છે, એટલે કારણનો સર્ગ. અને પછી હવે હું વૈકૃત સર્ગ એટલે કાર્યનો સર્ગ કહું છું. તો વૈકૃત સર્ગ યા સૃષ્ટિઓ છે વનસ્પતિ, ઔષધિ, લતા, વાંસ, વિરુદ્ધ અર્થાત આધાર વિના રહી શકે એવા છોડવાઓ અને વૃક્ષ એ 6 પ્રકારની સૃષ્ટિ છે. ને 7મો મુખ્ય સર્ગ એટલે મનુષ્ય. સાધારણ પ્રાણીઓની 8મી સૃષ્ટિ 28 પ્રકારની છે. એ ધ્રાણેન્દ્રિયો દ્વારા જ પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરે. એટલે આ જે પશુઓ એ બધાની ધ્રાણેન્દ્રિયથી જ વસ્તુ પદાર્થનું જ્ઞાન થાય છે અને સ્મૃતિહીન હોય છે, એટલે એને એટલી સ્મૃતિ નથી હોતી. 28 પ્રકારના સર્ગમાં વળી 3 પ્રકારના ભેદ છે. એમાં ગાય, ભેંસ, બકરી, સુકર, રોજ, કૃષ્ણમૃગ, હરણ, ઘેટું અને ઊંટ એ 2 ખરીવાળી છે. પશુઓ સાત્વિક પ્રકારના પશુઓ છે. પછી ગર્દભ, ઘોડો, ખચ્ચર, સફેદ હરણ, સરભ, ચમરી એ બધા 1 ખરીવાળા પશુઓ છે. એ 1 ખરીવાળા પશુઓનો પ્રકાર છે. ત્યાર પછી 5 ખરીવાળા જે છે કૂતરો, શિયાળ, વરુ, વ્યાઘ્ર, માંજાર એટલે બિલાડી, ખરગોશ, શેઢાઈ, સિંહ, વાનર, હાથી, કાચબો, ઘો, મગર આદિ 5 નખવાળા પ્રકારો છે. આ બધા 5 નખવાળા છે. કાગડો, ગીધ, વટ પક્ષી, બાજ પક્ષી, ભાસ પક્ષી, ભલ્લુક પક્ષી, મોર, હંસ, સારસ, ચક્રવાક, કંક અને ઘુવડ એ પક્ષીઓ પણ 28 પ્રકારમાં ગણાઈ જાય છે. હે વિદુરજી, મનુષ્યો એ 9મી સૃષ્ટિ છે. જેઓનો આહાર સંચાર નીચે જાય છે એવા આ મનુષ્યો અધિક રજોગુણવાળા, કર્મ કરવામાં તત્પર અને દુઃખમાં પણ એ સુખ માનનારા હોય છે. હે સજ્જન વિદુરજી, આ સ્થાવર, તિર્યંક અને મનુષ્ય એ 3 સૃષ્ટિ વૈકૃત છે. સ્થાવર એટલે આ વૃક્ષો બધા, તિર્યંક એટલે આ બધા પશુઓ જેનો ખોરાક જે આડે જાય છે, અને મનુષ્યો એ 3 સૃષ્ટિ વૈકૃત છે, એટલે કાર્યનો સર્ગ છે. અને દેવ સર્ગ વૈકારિક છે. એ 2 પ્રકારના છે. એક વૈકારિક એટલે સાત્વિક છે, અને બીજા જે વિકારથી ઉત્પન્ન થયેલા એ 10મો પ્રકાર છે. એમાં કૌમાર સર્ગ ઉભયરૂપ હોવાથી દેવ પણ છે અને મનુષ્ય પણ છે, તેથી એ પૃથકપણે કહેવા યોગ્ય નથી. દેવ એટલે સમાપણ સેવાંતર ભેદથી દેવો. દેવ સમાપણ સેવાંતર ભેદથી દેવો એટલે એના અવાંતર ભેદ. એમ અહીંયા અવાંતર ભેદથી દેવો, સેવાંતર નહીં હોય. અવાંતર દેવ સમાપણ અવાંતર ભેદથી દેવો, પિતૃઓ, અસુરો એટલે દેવોની અંદર એ અવાંતર ભેદ છે. કયા કયા? તો કે પિતૃઓ, અસુરો, ગંધર્વો, અપ્સરાઓ, સિદ્ધો, યક્ષો, રાક્ષસો અને ચારણો. આ બધા દેવની અંદર પાછા અવાંતર ભેદ છે. 8 પ્રકારનો સર્ગ છે. આ 10 પ્રકારની સૃષ્ટિઓ બ્રહ્માજીએ રચેલી છે. હે વિદુરજી, હું હવે તમને વંશો અને મન્વંતરો કહીશ. આ પ્રકારે કલ્પોના આરંભમાં સત્ય સંકલ્પ રજો વ્યાપ્ત થઈને આત્માભૂએ બ્રહ્મા થઈને પોતામાંથી પોતાનું સર્જન કર્યું. આ પ્રમાણે સર્વશ્રી હરિ જ છે એવું સિદ્ધ થયું કે આત્મૈવ તદિદમ સર્વમ, જે મહાપ્રભુજી નિબંધમાં કહે છે કે આત્મૈવ તદિદમ સર્વમ ત્રાયતે ત્રાતિ વિશ્વાત્મા, હરતે હરતિરીશ્વર, સૃજતે સૃજતી પ્રભુ. તો આ રીતે કાલના સ્વરૂપનું અને કાર્ય કહીને હવે એના અવાંતર ભેદો કહે છે. પૃથ્વીના જ પરમાણુથી થયેલા કાલના વિભાગો કહે છે. એમાં સીમારૂપ પરમાણુનું લક્ષણ કહેતા મૈત્રેયજી કહે છે કે કાર્યના અવયવોથી અંતિમ એકના સંબંધમાં પણ જે આવી શકતા નથી એવા અવયવને પરમાણુ કહેવામાં આવે છે. એ પરમાણુથી મનુષ્યોને એક્ય ભ્રમ થાય છે, એટલે આ દેહાત્મ બુદ્ધિ થાય છે.
અને આત્મા સ્વરૂપની સાથે દેહની એકતાનો એને ભ્રમ પરમાણુઓને કારણે થાય છે. આ પરમાણુ જેમનો સૂક્ષ્મ અંશ છે તે પૃથ્વી આદિ કાર્યો જ્યારે પોતાના સામાન્ય સ્વરૂપમાં રહેલા હોય ત્યારે તે પૃથ્વી આદિ કાર્યોની એકતા અર્થાત તેમના સમગ્ર રૂપનું નામ પરમ મહાન છે. એટલે એક સૂક્ષ્મ કાલ પરમાણુ કાલ અને એક પરમ મહાન કાલ. એટલે પોતાના સામાન્ય સ્વરૂપમાં રહેલા હોય ત્યારે પૃથ્વી આદિ કાર્યોની એકતા અર્થાત એમના સમગ્ર રૂપનું નામ પરમ મહાન છે. એ વખતે અવસ્થાભેદ, કાલભેદ યા વસ્તુભેદની કલ્પના પણ થતી નથી. જે કાલ સૃષ્ટિરૂપી પ્રપંચના પરમાણુની અવસ્થા ભોગવે છે તે પરમાણુ કાલ છે, અને જે સમગ્ર ભાગ ભોગવે છે તે એ પરમ મહાન કાલ છે. એટલે જે સૂર્યનો રથ છે માનસોત્તર પર્વતના એક અણુ જેટલા ઓલા ભાગમાંથી પસાર થાય તો એને પરમાણુ કાલ કહેવાય. જે વાત મહાપ્રભુજીએ ભાગવતાર્થ નિબંધમાં સમજાવી હતી. તો ત્યાંથી લઈને સમગ્રનો જે ભોગ કરે છે એ પરમ મહાન કાલ છે. એ પછી કહે છે કે આ લોકમાં 2 પરમાણુઓને એક અણુ કે અણુ થાય છે, 3 અણુઓનો એક ત્રસરેણુ થાય છે. 3 ત્રસરેણુને પસાર કરતા સૂર્યના કિરણોનો જે કાલ થાય છે એને ત્રુટિકાલ કહેવામાં આવે છે. 100 ત્રુટિઓનો એક વેધ થાય છે, 3 વેધનો એક લવ, 3 લવનો નિમેષ, 3 નિમેષનો એક ક્ષણ અને 5 ક્ષણને કાષ્ઠા કહેવામાં આવે છે. 15 કાષ્ઠાને લઘુ કહેવામાં આવે છે. 15 લઘુની એક ઘડી, 2 ઘડીનું એક મુહૂર્ત અને 6 મુહૂર્તનો એક પ્રહર થાય છે. દિવસના 4 અને રાત્રિના 4 એમ 8 પ્રહરનો એક દિવસ થાય છે. એવા 15 દિવસનો એક પક્ષ અને 2 પક્ષનો એક માસ થાય છે. 2 માસની એક ઋતુ થાય છે અને 6 માસનું એક અયન થાય છે. અયન 2 છે, દક્ષિણાયન અને ઉત્તરાયન. એમ 2 અયનનું મનુષ્યનું 1 વર્ષ થાય છે અને દેવોનો 1 દિવસ થાય છે. 100 વર્ષ મનુષ્યો માટે પરમાણુ ગણાય છે. 100 વર્ષ મનુષ્યો માટે પરમાણુ ગણાય છે. ધર્માચરણથી યામ 100 વર્ષથી પણ વધે છે. એટલે મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું છે. એમાં ધર્માચરણથી એના સમય છે વર્ષથી પણ વધી જાય છે. અને માપ કરવાથી કાલ ભગવાન યામનું ભક્ષણ કરી એનો ક્ષય કરી નાખે છે. બુધ આદિ ગ્રહો, અશ્વિની આદિ નક્ષત્રો અને જ્યોતિષ ચક્ર રૂપી તારામાં સ્થિત સમર્થ એવા સૂર્યદેવ સાવધાન રહીને ત્યાંના પરમાણુના દેશથી લઈને 1 વર્ષ સુધીના કાલ વડે 12 રાશિઓ રૂપી સમગ્ર જગતમાં ઘૂમી પડે છે. અને આ રીતે મનુષ્યોના કાલનું માપ જણાવી વિદુરજીની વિનંતીથી પછી મૈત્રેય મુનિ યુગોના કલ્પ માપ સમજાવતા કહે છે. યુગોના કાલ માપ સમજાવતા કહે છે કે દેવોના 12,000 વર્ષો વડે સંધ્યા અને સંધ્યાંશની સાથે સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ એમ 4 યુગો કહેલા છે. એમાં સત્યયુગના દેવતાઈ 4,000 એ દેવતાઈ વર્ષ, સત્યયુગના દેવતાના વર્ષ 4,000, ત્રેતાના 3,000, દ્વાપરના 2,000 અને કલીના 1,000 વર્ષની સંખ્યા કહી અને તે જ પ્રમાણે અનુક્રમે તે યુગની સંધ્યા અને સંધ્યાંશની વચ્ચેનો જે કાલ છે એને વચ્ચેનો કાલ છે તેને જ કાલ વેતા વિદ્વાનો યુગ કહે છે. દરેક યુગમાં યુગને અનુરૂપ ધર્મની સ્થાપના થાય છે. યુગે યુગે બ્રાહ્મણ આદિ 4 વર્ણો પોતપોતાના વર્ણ ધર્મ છોડતા રહે છે અને અધર્મથી ક્રમશઃ વ્યાપ્ત થતા રહે છે. દેવતાઈ વર્ષો મનુષ્યોના વર્ષોની ગણતરી પ્રમાણે 17,28,000 વર્ષ સતયુગના થાય. આપણી ગણતરી પ્રમાણે 12,96,000 વર્ષ ત્રેતાયુગના, 8,64,000 વર્ષ દ્વાપર યુગના અને 4,32,000 વર્ષ કલયુગ એવડો છે. 12,34,000 વર્ષ, 4,34,000 વર્ષ, 4,32,000 વર્ષ કલયુગના હોવાનું મનાય છે. હેતાત ત્રણેય લોકની બહાર બ્રહ્મલોક પર્યંત 1,000 યુગના દિવસ થાય છે. એટલે ત્રણેય લોકની બહાર એટલે ભૂર ભુવ અને
સ્વ, એની ઉપરના જે લોકો છે, મહરલોક, જનલોક, તપલોક ને સત્યલોક, એમાં 4 યુગ 1000 વાર જાય ત્યારે એ લોકોનો 1 દિવસ થાય છે. બાકી આપણું જે પખવાડિયું, આપણો જે મહિનો છે એ પિતૃલોકનો 1 દિવસ થાય છે, અને આપણું જે વર્ષ છે એનાથી દેવતાઓનો 1 દિવસ થાય છે. એટલે અહીં કહે છે કે 3 લોકની બહાર બ્રહ્મલોક પર્યંત 1000 યુગના દિવસ થાય છે. એટલે 4 યુગ 1000 વાર જાય ત્યારે એનો 1 દિવસ થાય છે. એટલી જ રાત્રિ પાછી થાય છે. અને એ રાત્રિમાં પણ ભગવાન બ્રહ્મા અથવા તો જેમના ઉદરમાં બ્રહ્મા છે એ ભગવાન પોઢે છે. ભગવાનને નિંદ્રા તો હોય નહીં, એટલે નિંદ્રા ન કહેતા યોગ નિંદ્રા, નિમિલાક્ષ, એટલે કેવલ આંખો બંધ કરીને રહ્યા છે. એ સમયે સૃષ્ટિ રચના થતી નથી. એટલે પ્રભુ જ્યારે પોઢે છે ત્યારે સૃષ્ટિ રચના નથી. રાત્રિના અંતમાં આરંભેલી સૃષ્ટિ રચનાની પરંપરા દિનભર ચાલ્યા કરે છે. અને મનુન ભુંક્તે ચતુર્દશા, 3જો સ્કંદ 11મો અધ્યાય 23મો શ્લોક, 14 મનુઓ દ્વારા ધર્મ પાલન થાય છે. એટલે આ બ્રહ્માજીનો 1 દિવસ જે 4 યુગ 1000 વાર જાય એમાં પાછા મન્વંતરો થાય છે. 14 મન્વંતર થાય. 71 ચતુર્યુગીનો 1 મન્વંતર થાય છે. તો 1 મનુ 4 યુગની 71 ચોકડીથી જરા અધિક કાલ સુધી પોતાનો કાલ વ્યતીત કરે છે. એક મનુના કાલરૂપી તે મન્વંતરોમાં મનુઓ, એમના પુત્રો, ઋષિઓ, દેવો, ઇન્દ્રો અને એમના અનુયાયી એ સર્વ સાથે સાથે જ ઉત્પન્ન થાય છે. બ્રહ્માજીની આ 3 લોકની વારંવાર થનારી દૈનિક સૃષ્ટિ છે. અને એમાં દેવ, સાધારણ પક્ષી આદિ તથા મનુષ્ય અને પિતૃઓ ઉત્પન્ન થાય છે. આ દૈનિક વિષયમાં ધર્મ કર્મના નિયામક ભગવાન જ છે એમ સિદ્ધપણે દર્શાવતા કહે છે કે મન્વંતરોમાં સત્વ ધારણ કરનાર પ્રગટ પુરુષાર્થી ભગવાન પોતાના અવતારોથી આ વિશ્વનું પાલન કરે છે. આ પ્રકારના રાત્રિ દિવસ મળીને 100 વર્ષ થાય ત્યારે બ્રહ્માજીનું પૂરું આયુષ્ય ગણાય. એટલે બ્રહ્માજીનું જે આયુષ્ય છે એ 100 વર્ષનું છે, 2 પરાર્ધનું. તો બ્રહ્માજીના અર્ધા આયુષ્યને પરાર્ધ કહેવામાં આવે છે. બ્રહ્માજીનો એ પહેલો પરાર્ધ પૂરો થયો અને બીજો પરાર્ધ અત્યારે ચાલુ છે. પ્રથમ પરાર્ધના આદિમાં થયેલો મહાન કલ્પમાં જે બ્રહ્મા થયા હતા, એટલે બ્રાહ્મકલ્પ, તે બ્રહ્માને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. વળી અંતમાં જે કલ્પ થયો તે પાદ્મકલ્પ, આ પહેલો પરાર્ધનો. આ કલ્પમાં ભગવાનના નાભિરૂપી સરોવરમાંથી લોકરૂપ કમલ ઉત્પન્ન થયેલ હોવાથી અને પદ્મકલ્પ નામ કહ્યું છે એને. આ બીજા વર્તમાન પરાર્ધના પ્રથમ સંવત્સર કલ્પ એટલે કે શ્વેત વારાહ કલ્પ નામથી પ્રસિદ્ધ છે. એટલે અત્યારે જે ચાલે છે એ શ્વેત વારાહ કલ્પ છે. બીજા પરાર્ધનો પ્રથમ કલ્પ, બ્રહ્માજીનું બીજું પરાર્ધ છે, શરૂ થઈ ગયું છે, એનો પહેલો કલ્પ છે શ્વેત વારાહ કલ્પ. કેમ કે એમાં ભગવાને વરાહજીનું રૂપ ધારણ કર્યું હતું. પરમાણુથી લઈને 2 પરાર્ધ સુધી જે કાલરૂપી પરમાણુથી લઈને 2 પરાર્ધ સુધી જે કાલરૂપી છે તે ભૂમારૂપી અક્ષર બ્રહ્મ પર નહીં પણ દેહાભિમાનીઓ ઉપર જ સત્તા ધરાવી શકે છે. એટલે કાલ જે છે દેહાભિમાનીઓ છે એની ઉપર પોતાની સત્તા ચલાવે છે. અક્ષર બ્રહ્મ ઉપર નહીં, અક્ષર બ્રહ્મ પર નહીં પણ દેહાભિમાનીઓ ઉપર કાલ પોતાની સત્તા ચલાવી શકે છે. એટલે એને એ કાલ ક્ષીણ કરે છે. 24 તત્વોવાળો આ બ્રહ્માંડ કોષ અંદરના ભાગમાં 50 કરોડ યોજન વિસ્તારવાળો અને બહારના ભાગમાં પૃથ્વી વગેરે મોટા 7 પડોથી વીંટળાયેલો છે. તે આવો વિશાળ બ્રહ્માંડ કોષ પરમાત્મામાં તો ફક્ત પરમાણુ જેટલો જ છે. એને આવા બીજા કરોડો બ્રહ્માંડો પરમાત્મામાં રહેલા છે. અનંત બ્રહ્માંડોથી આવૃત એવા ભગવાનનું આ અક્ષર બ્રહ્મ છે. અને એ અક્ષર બ્રહ્મ કારણોનું પણ કારણ છે, સર્વ કારણમય છે.
એ મહાન આત્મારૂપી પુરુષ ભગવાન વિષ્ણુનું એ સાક્ષાત પરમધામ છે, અક્ષરબ્રહ્મ નિવાસ સ્થાન છે. ભગવાનને એ અક્ષરરૂપી દેહ આ સામાન્ય દેહ નથી, સાક્ષાત સ્વરૂપ જ છે. એટલે મહાન આત્મારૂપી પુરુષ ભગવાન વિષ્ણુનું સાક્ષાત પરમધામ છે, યાની કે નિવાસ સ્થાન છે. ભગવાનનો એ અક્ષરરૂપી દેહ સામાન્ય દેહ નથી, પણ સાક્ષાત સ્વરૂપરૂપ જ છે. સ્વરૂપભૂત છે, એમ કે અંતઃકરણ ને પ્રાણ ને એ બધું અલગ હોય એવું અહીંયા અલગ નથી, સાક્ષાત સ્વરૂપભૂત છે. મૂળભૂત ભગવાન સાકાર છે. અને એ સિદ્ધ કરવાને માટે આ 11મા અધ્યાયમાં છેલ્લા 41મા શ્લોકમાં પુરુષસ્ય એટલે પુરુષ સ્વરૂપ છે એમ કહ્યું કે ભાઈ ભગવાન છે એ સાકાર છે. એટલા માટે 41મા શ્લોકમાં પુરુષ શબ્દ વાપર્યો છે. મહાત્મનો અર્થાત મહાન આત્મા છે, એટલે આત્મારૂપી પુરુષ વ્યાપક છે. સમુદાયથી પણ એ મહાનુભાવ એટલે કે મોટા પ્રભાવશાળી છે. સર્વભવન સમર્થ એવા સર્વ કાંઈ કરવા માટે શક્તિમાન છે આ પુરુષ, એવું એનું મહાત્મ્ય એ બતાવ્યું છે. અહીંયા સુધી આ અધ્યાય સંપન્ન થાય છે. અગિયાર અને 10મો અને 11મો અધ્યાય જે કાલ સૃષ્ટિ પ્રકરણ છે એ અધ્યાય 2 અધ્યાયનું આ પ્રકરણ એ સંપન્ન થયું. ભાગવત સારમાં એકદમ શોર્ટ સમરી જેને કહેવામાં આવે કે બધાનું એને સમરાઇઝ કરી દીધું. હવે તમારે કીર્તન ભક્તિ કરવાની પછી ઘોડા દોડશે. ચાલો હવે તમારે કીર્તન ભક્તિ કરવાની, મારે શ્રવણ ભક્તિ કરવાની. કાલ પ્રકરણ સંપન્ન થયું. ત્યાર પછી હવે ચોથું પ્રકરણ શરૂ થાય છે, જીવ પ્રકરણ 12મો અધ્યાય. બ્રહ્માજીએ સનકાદિકને ઉત્પન્ન કર્યા એનું વર્ણન 12મા અધ્યાયમાં કરવામાં આવે છે. એક જ અધ્યાયનું આ પ્રકરણ છે, જીવ પ્રકરણ. આમ તો ઉપોદ્ઘાત છે, પછી આગળ વિસ્તારથી એનું વર્ણન આવશે. એમાં મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, એ પ્રમાણે પરમાત્માનું કાળરૂપ મહાત્મય મેં તમને કહી બતાવ્યું. હવે બ્રહ્માજીએ સૃષ્ટિથી સી રીતે કરીને એનો પ્રકાર તમને સૃષ્ટિ સી રીતે કરી એનો પ્રકાર તમને કહું છું, એ તમે મારી પાસેથી જાણો. એટલે આ રીતે કાલની વાત સમજાવી મૈત્રીજીએ. હવે બ્રહ્માજીએ આખી સૃષ્ટિને કઈ રીતે રચી એનું વર્ણન કરે છે મૈત્રીજી. બ્રહ્માજીએ પ્રથમ 5 અજ્ઞાનની વૃત્તિઓ ઉત્પન્ન કરી. એની અધિષ્ઠાત્રી દેવતા રૂપ અંધતા મિશ્ર, તા મિશ્ર, મહામોહ, મોહ અને તમ છે. આ 5 હે હાલ છે. અંધતા મિશ્ર, તા મિશ્ર, મહામોહ, મોહ અને તમ એ 5 આ અવિદ્યાની અજ્ઞાનની અધિષ્ઠાત્રી દેવતા રૂપ પ્રગટ કરી. આવી પાપી સૃષ્ટિને જોઈને બ્રહ્માજી પોતે ખુશ ન થયા. પાપથી આવી જ સૃષ્ટિ થાય છે એમ જાણી એમણે ભગવાનનું ધ્યાન કરીને મનને શુદ્ધ કર્યું અને શુદ્ધ મન વડે બીજી સૃષ્ટિ કરી. એટલે પહેલાં આવી અજ્ઞાનની સૃષ્ટિ થઈ, કારણ કે સૃષ્ટિની અંદર બધું હોય, બધાની જરૂર પડે. આનું વર્ણન મહાપ્રભુજીએ વિસ્તારથી સુબોધનીજીમાં સમજાવ્યું છે. એટલે કોને અંધતા મિશ્ર એટલે શું, તા મિશ્ર એટલે શું, મહામોહ એટલે શું અને તમ એટલે શું. ત્યાર પછી આગળ કહે છે, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર એવા 4 કુમારોને એમણે ઉત્પન્ન કર્યા. એ બ્રહ્મચારી, મૌન ધારણ કરનારા અને
ક્રિયા રહિત હતા. મતલબ સનત કુમારો છે એ બ્રહ્મચર્ય આશ્રમનું પાલન કરનારા, બ્રહ્મચર્ય મૌન ધારણ કરનારા અને કોઈ પણ જાતની ક્રિયા રહિત હતા. એટલે એ મુક્ત હતા, જીવન મુક્ત હતા. બ્રહ્માજીએ કુમારોને આજ્ઞા કરી કે હે પુત્રો, પ્રજા ઉત્પન્ન કરો. પરંતુ એ કુમારો ભગવત પરાયણ અને મોક્ષ ધર્મવાળા હોવાથી એમણે બ્રહ્માજીની આજ્ઞા પ્રમાણે કરવાની ઈચ્છા ન કરી. એથી આજ્ઞા ન ઉઠાવવા માટે બ્રહ્માજીએ પોતાનું અપમાન થયેલું માન્યું. એનાથી એમને ક્રોધ થયો. એને રોકવાનો એમણે આરંભ કર્યો. એટલે સનત કુમારો છે મોક્ષ ધર્મ પરાયણ હતા, ભગવત પરાયણ હતા. એને બ્રહ્માજીએ કીધું કે ભાઈ સૃષ્ટિ રચો, તો સનત કુમારોએ ના પાડી દીધી, અમારે ભગવત ભજન કરવું છે, હવે સૃષ્ટિ રચવાની ચક્કરમાં અમારે નથી પડવું. એટલે બ્રહ્માજીને ક્રોધ આવ્યો. ક્રોધને રોકવાનો બ્રહ્માજીએ પ્રયાસ કર્યો, પણ એનું એક ક્રોધનું એક સ્વરૂપ પ્રગટ થઈ ગયું ત્યાં. એમણે બુદ્ધિથી ક્રોધને રોક્યો, છતાંય બ્રહ્માજીની ભ્રુકુટીમાંથી તત્કાળ કંઈક કાળો અને રાતો એવો કુમારનો ક્રોધ પ્રગટ થયો. એટલે ક્રોધ જે છે એનું એક આધિદૈવિક સ્વરૂપ પ્રગટ થઈ ગયું. આધિદૈવિક દેવોમાં એ પ્રથમ થયેલા હોવાથી એને ભવ કહેવામાં આવે છે. ભવ એટલે શિવજી. ભાગવતજીની અંદર નૈમમ વિરંચ્યો ન ભવો, ભવ એની શિવજી. તો આધિદૈવિક દેવોમાં એ પ્રથમ થયેલા હોવાથી, પહેલા થયેલા હોવાથી એને ભવ કહેવાય છે. એ રોવા લાગ્યા એટલે રોવા લાગ્યા અને બ્રહ્માજીને કહેવા લાગ્યા કે હે ધાતા, મારું નામ પાડો, મને રહેવાનું સ્થાન આપો. આપ જગતના ગુરુ હોવાથી આપની પાસે હું આ માગું છું, તો એ મને આપો. એટલે આવું જે પ્રગટ થયા ક્રોધનો જ અવતાર, એ રુદ્ર અથવા ભવ, એણે બ્રહ્માજીને કીધું કે ભાઈ મારું નામ પાડો, મને રહેવાનું સ્થાન આપો. ભવના એવા વચન સાંભળી પદ્મમાંથી થયેલા ભગવાન બ્રહ્માજીએ એના વચનનું પરિપાલન કરીને સુંદર વાણી વડે હું એ બધું કરું છું, તું રુદન ન કર. એટલે બ્રહ્માજીએ કીધું કે ભાઈ હું તને બધું નામ આપું, તને રહેવાનું સ્થાન આપું, તું રુદન ન કર, એમ બોલ્યા. હે દેવોમાં શ્રેષ્ઠ, તું દુઃખી બાળકની પેઠે રોયો, એથી લોકો તને રુદ્ર કહેશે. રૈડા એટલે રુદ્ર. અને હૃદય, ઇન્દ્રિયો, પ્રાણ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને તપ, એટલા તારે માટે એ સ્થાન પ્રથમથી જ નક્કી કરી રાખ્યા છે. એટલે આ રહેવાના સ્થાન રુદ્રના. હૃદય, ઇન્દ્રિયો, પ્રાણ, આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને તપ, એટલા તારે માટે એ સ્થાન રહેવા માટે પ્રથમથી જ નક્કી કરી રાખ્યા છે. તેથી મન્યુ યાની ક્રોધ, મનુ, મહેશાન, મહાન, શિવ, કૃતુધ્વજ, ઉગ્રેરેતા, ભવ, કાળ, વામદેવ અને ધૃતવ્રત તારા નામ થશે. આ બીજા નામ બધા એના. કૃતુધ્વજ, ઉગ્રરેતા. હે રુદ્ર, ધી, વૃત્તિ, ઉષ્ણા, ઉમા, નિયુત સર્પી, ઈલા, અંબિકા, ઈરાવતી, સુધા, દીક્ષા અને રુદ્રાણી એ 11 તારી સ્ત્રીઓ થશે. એ નામ અને એ સ્ત્રીઓ એને ઉપર કહેલા સ્થાનોને તું ગ્રહણ કર. એટલે આ સ્ત્રીઓ અને ઉપર કહેલા સ્થાનો એટલે હૃદય, ઇન્દ્રિયો, પ્રાણ, આકાશ, વાયુ, ઉપર જે 11મા શ્લોકમાં બધા સ્થાન બતાવ્યા ને, એટલે સ્ત્રીઓ અને ઉપર કહેલા સ્થાનોને તું ગ્રહણ કર. તું પ્રજાપતિ હોવાથી બહુ પ્રજાને ઉત્પન્ન કર. એટલે બ્રહ્માજીએ શિવજીને આજ્ઞા કરી કે તમે પ્રજા ઉત્પન્ન કરો, થોડી હેલ્પ કરો મને, આ આખું જગત રચવું છે, તો ભગવાને મને એ આજ્ઞા કરી છે, તો એમાં હેલ્પ કરો. કારણ કે સનત કુમારે ના પાડી દીધી.
શિવજીને કીધું બ્રહ્માજીએ કે તમે થોડી હેલ્પ કરો. શિવજીએ કેવી પ્રજા રચી? નીલ લોહિત રુદ્રને, આ શિવજીનું નીલ લોહિત, લોહિત એટલે લાલ, નીલ એટલે કાળું, એવું ને, કાળું ને લાલ ઉત્પન્ન થયું. કાંઈક કાળો અને રાતો એવો કુમાર રૂપે ક્રોધ પ્રગટ થયો. નીલ એટલે કાળો થયો. નીલ લોહિત રુદ્રને ગુરુ બ્રહ્માજીએ આજ્ઞા કરી ત્યારે ભગવાન નીલ લોહિતે એટલે શિવજીએ પોતાના બળ, આકાર અને સ્વભાવને અનુસરીને પોતાના જેવી પ્રજા ઉત્પન્ન કરી. એટલે શિવજીએ પોતાના જેવી જ બધી પ્રજા ઉત્પન્ન કરી, ભૂત ને પ્રેત ને પિશાચ ને એવી બધી. રુદ્રે ઉત્પન્ન કરેલી રુદ્ર પ્રજા જગતને ગળવા લાગી, એ બધાને ખાવા માંડી. સામે માટે આગળ રચવી છે એ ન રચી શકાય એમ. એટલે એ બધી પ્રજા, ભૂત પ્રેત ને એ બધા છે એ પ્રજાને ખાવા લાગી એમ. હે રુદ્રે ઉત્પન્ન કરેલી રુદ્ર પ્રજા જગતને ગળવા લાગી. એવા અસંખ્ય રુદ્રગણોને જોઈને પ્રજાપતિને શંકા થઈ. એટલે પ્રજાપતિને એમ થયું કે ભાઈ આ તો ઉલટું થયું, પ્રજાને ઉત્પન્ન કરવાને બદલે ઓછી થવા લાગી. એટલે એણે કીધું કે ભાઈ બંધ કરો, પ્લીઝ સ્ટોપ. હે દેવોત્તમ, આવી પ્રજા ઉત્પન્ન કરવાનું બસ કરો, કારણ કે ભયંકર આંખોથી એ દિશાઓ સાથે મને પણ બાળી મૂકે છે. બ્રહ્માજી કહે છે કે આ મને ભયભીત કરે છે. એવી ભૂત પ્રેત, મામો, ચુડેલ ને એવી બધી પ્રજાઓ ઉત્પન્ન કરી. તારું કલ્યાણ થાવો, સર્વને સુખ થાય એવું તપ કરવાનો વિચાર રાખો. જો તમે ધારતા હો કે પ્રથમ જેવું હતું એવું જ જગત કરવું છે, તો એ તપથી જ થશે એમ. એટલે પહેલા જેવું હતું જગત આગળ કલ્પમાં એવું જ કરવું છે, તો આ બધું તપથી થશે. એટલે તમે તપ કરવા જાઓ. શિવજીને બ્રહ્માજીએ તપ કરવાનું કીધું. એટલે ભગવાનનું ચિંતન. પરમ તેજોમય અને સર્વભૂતના હૃદય આકાશમાં બિરાજે છે અને જે ઇન્દ્રિયોથી પર છે એવા ભગવાનને મેળવવા હોય તો પુરુષ એ તપ વડે જ આસાનીથી મેળવી શકે છે. એટલે ભગવાનનું તમે ચિંતન કરો, તપ કરો. મૈત્રીજી બોલ્યા કે જ્યારે બ્રહ્માજી એવું બોલ્યા ત્યારે હે વાણીના પતિ, આપ કહો છો એ યોગ્ય છે, આપ કહો છો તેમ જ હું કરીશ. એવું શિવજીએ બ્રહ્માજીને કીધું કે હે વાણીના પતિ, એટલે બ્રહ્માજી. શિવજી બોલે છે હે વાણીના પતિ, આપ કહો છો એ યોગ્ય છે, આપ કહો છો એમ જ હું કરીશ. એવું શિવજીએ બ્રહ્માજીને કીધું. એમ કહી અને નીલ લોહિતે એટલે શિવજીએ બ્રહ્માજીની પરિક્રમા કરી તપશ્ચર્યા કરવા વનમાં પ્રવેશ કર્યો. ભગવાનમાં સરજવાની જે શક્તિ છે તે જ શક્તિ પુત્ર હોવાથી બ્રહ્માજીમાં આવી છે. એમણે સૃષ્ટિ કરવાનો વિચાર કરતા લોકની પરંપરાના કારણરૂપ 10 પુત્રોને ઉત્પન્ન કર્યા. એ 10 પુત્રો કયા એના નામ આપે છે? મરીચી, અત્રિ, અંગિરા, પુલત્સ્ય, પુલ, કૃતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદજી. એ નામના 10 પુત્રો બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા. એમાં એ 10 પુત્રો કેવી રીતના બ્રહ્માજીમાંથી ઉત્પન્ન થયા એનું વર્ણન કરે છે. નારદજી ખોડામાંથી, દક્ષ અંગૂઠામાંથી, વશિષ્ઠ પ્રાણમાંથી, ભૃગુ ત્વચામાંથી, કૃતુ હાથમાંથી, પુલ નાભીમાંથી, પુલત્સ્ય બેઉ કાનમાંથી, અંગિરા મુખમાંથી, અત્રિ આંખમાંથી અને મરીચી મનમાંથી. એમ 10 પુત્રો બ્રહ્માજીના શરીરના અવયવોમાંથી ઉત્પન્ન થયા, જેનાથી સ્વયં નારાયણ પ્રગટ થાય છે. તેવો ધર્મ જમણા સ્તનથી ઉત્પન્ન થયો. લોકને ભય કરનાર મૃત્યુ જેનાથી થાય છે તે અધર્મ પીઠમાંથી ઉત્પન્ન થયા બ્રહ્માજીની. એટલે આ ધર્મ છે ત્યાં ભગવાન નારાયણ પ્રગટ થયા ને ધર્મની પત્નીમાં. હા, જ્યાં તપ કરે છે બદ્રિકાશ્રમમાં નર નારાયણ. એટલે કે
કે જેનાથી સ્વયં નારાયણ પ્રગટ થાય છે તેવા ધર્મ જમણા સ્તનમાંથી ઉત્પન્ન થયો, અને લોકને ભય કરનાર મૃત્યુ જેનાથી થાય છે એવો અધર્મ પીઠમાંથી ઉત્પન્ન થયો. બ્રહ્માજીની અધર્મ પીઠમાંથી થયો. હૃદયથી કામ, ભ્રુકુટીથી ક્રોધ, નીચલા હોઠથી લોભ, મુખથી વાણી, ઇન્દ્રિયથી સમુદ્રો અને અસ્થિર સ્વભાવવાળી અને તેથી આશ્રય વિનાની ગુદામાંથી વિનાશ ઉત્પન્ન થયો. દેવહૂતિના સમર્થપતિ કરદમ છાયામાંથી ઉત્પન્ન થયા. બ્રહ્માજીની કરદમ ઋષિ જ્યારે બ્રહ્માજી વિશ્વ ઉત્પન્ન કરવા લાગ્યા ત્યારે એમના મન અને દેહથી આ જગત ઉત્પન્ન થઈ. આમાં ફૂટનોટ આમાં વિશેષ આપ્યું છે કે બ્રહ્માજી સૃષ્ટિ કરે છે એમાં પ્રથમ 5 પ્રકારની અવિદ્યાની સૃષ્ટિ કહી, ત્યારબાદ અભિમાનની સૃષ્ટિમાં રુદ્રની ઉત્પત્તિ કહી, હવે સરસ્વતી રૂપે વાણીની ઉત્પત્તિ કહે છે. હવે આ બાબતમાં મહાપ્રભુજીનો મત છે અહીંયા સમજાવ્યો છે કે લોકોની માન્યતા એવી છે કે બ્રહ્માજી છે એ સરસ્વતીની પાછળ દોડે છે, પણ હકીકતમાં મહાપ્રભુજી એમાં એ વાત સમજાવે છે કે બ્રહ્માજી સૃષ્ટિ કરે એમાં પ્રથમ 5 પ્રકારની અવિદ્યાની સૃષ્ટિ કહી, ત્યારબાદ અભિમાનની સૃષ્ટિમાં રુદ્રની ઉત્પત્તિ કહી, હવે સરસ્વતી રૂપે વાણીની ઉત્પત્તિ કહે છે. સામાન્ય રીતે એમ બધા ધારે છે કે બ્રહ્માજીને સરસ્વતી નામની પુત્રી હતી, એમાં એમને કામભાવ થઈ અને એની પાછળ દોડ્યા ત્યારે એમની લોકમાં નિંદા થઈ. આ વાત માનવા જેવી નથી. આવું કોઈ દી થાય નહીં, કારણ કે બ્રહ્માજીને એક તો આગળ જ એને વરદાન માગી લીધું ભગવાન પાસે કે ભાઈ મને હું સૃષ્ટિ રચું પણ એમાં મને મોહ ન થાય, અને ભગવાને આપ્યું છે. તો પછી આ વાત જે છે એ મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ માન્ય નથી. બાવાએ પણ આ બહુ સરસ વાત સમજાવી, જ્યારે આપણે એને સુબોધનીજી જોશું ત્યારે એની આ તૃતીય સ્કંદની સીડી છે એમાંથી સાંભળશું. પણ આ વાત છે બ્રહ્માજી સરસ્વતીની પાછળ દોડ્યા એના કામભાવને કારણે, એ વાત માનવા જેવી નથી. પણ શ્રી વલ્લભાચાર્યજી તો એને પ્રાકૃત વાણી કહે છે. આ જે વાણી છે ઉપર કીધું ને વાણી પ્રગટ થઈ, પણ એ એક પ્રાકૃત વાણી છે. યજ્ઞાત્મક બ્રહ્માજી દેવરૂપ અલૌકિક વાણીનો ઉપયોગ કરે એ અનુચિત ગણાય. એમ બ્રહ્મપુત્રોનું કહેવું થતાં બ્રહ્માજીએ એ વાણી કર્યો, એ વાણીનો એમાં સુધારી લીધું. અલૌકિક વાણીનો ઉપયોગ કરે એ અનુચિત ગણાય. એમ બ્રહ્મપુત્રોનું કહેવું થતાં બ્રહ્માજીએ એ વાણીનો ત્યાગ કર્યો, એટલે એને છોડી દીધી. એમ આ પ્રસંગમાં માત્ર કહેવાનું રૂપક એટલું, એટલે આમાં ખાલી એક રૂપક છે એમ કે ભાઈ કામી પુરુષ જેમ કોઈ નાયિકામાં પ્રવૃત્ત થતો હોય તેવું છે. નિરુક્તકાર યાસ્કાચાર્ય એટલે કે યાસ્ક મુનિ, આ નિરુક્તને આપણે જોઈ ગયા, નિરુક્ત નિઘંટુ વેદના જે 5 અંગો છે એમાં નિરુક્ત, છંદ, જ્યોતિષ વગેરે, તો એ નિરુક્તને રચનારા યાસ્કાચાર્ય. તો નિરુક્તકાર યાસ્ક મુનિએ, યાસ્ક મુનિનો પણ એવો મત છે કે આ પ્રસંગમાં માત્ર કહેવાનું રૂપક માત્ર જ છે, કે કામી પુરુષ જેમ કોઈ નાયિકામાં પ્રવૃત્ત થતો હોય તેવું છે. નિરુક્તકાર યાસ્ક મુનિનો પણ એવો જ મત છે. વળી વાણીને અંગો હોતા નથી, તેથી અહીં લૌકિક કામનો સંભવ જ નથી. અંગો હોય તો કામ સેટિસ્ફાય થાય. હવે અહીંયા લૌકિક કામનો તો કોઈ પ્રશ્ન નથી, કારણ કે વાણીને અંગો નથી, વાણીને અંગો હોતા નથી, તેથી અહીં લૌકિક કામનો સંભવ જ નથી. એમ શ્રી મહાપ્રભુજીનો અભિપ્રાય જ અહીંયા માનવો યોગ્ય છે. એટલે અહીંયા જે વાત કરી કે બ્રહ્માજી સરસ્વતીની પાછળ દોડ્યા, પછી જે એના મરીચી, અત્રિ વગેરે અંગિરા એના પુત્રો હતા, એણે બ્રહ્માજીને કીધું કે ભાઈ આપને આ યોગ્ય કાર્ય ન કહેવાય એમ.
એટલે પછી બ્રહ્માજી એને છોડી દીધી. એવું છે. પણ મહાપ્રભુજી અહીં એમ કહે છે કે આ રૂપક માત્ર છે, અને યાસ્કાચાર્યનો પણ એવો જ મત છે. એ વાતને હવે એ રીતે સમજવી જોઈએ. કોમળ અંગવાળી મનને હરણ કરતી એવી કામના વગરની પુત્રી રૂપી વાણીમાં હે વિદુરજી, બ્રહ્માજી કામનાવાળા થયા અને એમાં ભોગની ઈચ્છા કરી, એમ અમે સાંભળ્યું છે. એટલે મૈત્રેયજી એમ કહે છે કે ભાઈ અમે સાંભળ્યું છે. બ્રહ્માજીને અધર્મમાં બુદ્ધિ થઈ એ જોઈને મરીચી વગેરે મુનિઓ અમે કહીશું તો માનશે એવા વિશ્વાસથી પિતાને બોધ કરવા લાગ્યા. એટલે આ બધા જે ઋષિઓ હતા, જે પ્રગટ થયા ને 10 પુત્રો, મરીચી, અત્રિ, અંગિરા, પુલત્સ્ય, પુલા, કૃતુ, ભૃગુ વગેરે, એણે વિચાર્યું કે બ્રહ્માજીને આપણે સમજાવવું જોઈએ, આપણી વાત માનશે. એટલે એણે કીધું કે ભાઈ તમે જે કામ કરવા ધારો છો તેવું આજ સુધી બીજા કોઈ બ્રહ્માએ કર્યું નથી, અને હવે પછી કોઈ કરશે પણ નહીં. તેથી હે પ્રભુ, એવું તે કયું કામ હોય જે તમે રોકી શકો નહીં અને પુત્રીની સાથે ગમન કરવાની ઈચ્છા કરો છો? આવું કામ તેજસ્વી પુરુષોને પણ યશ આપનાર નથી. હે જગતગુરુ, મોટા પુરુષે કરેલા કામોને અનુસરવાથી લોક પોતાનું શ્રેય કરી શકે છે. એટલે મોટા પુરુષ જે છે એનું બધા અનુકરણ કરે છે. તો મોટા પુરુષે કરેલા કામોને અનુસરવાથી લોક પોતાનું શ્રેય કરી શકે છે, કલ્યાણ કરી શકે છે. એટલે તમે આ યોગ્ય આ રીતે ન કરો. સ્વરૂપમાં રહેલા જગતને જે પોતાના તેજ વડે બહાર પ્રગટ કરે છે, તે જ ધર્મનું રક્ષણ કરવાને સમર્થ ભગવાનને અમારા નમસ્કાર હો. આ રીતે આ બધા 10 ઋષિઓ બ્રહ્માજીને સમજાવ્યું. પોતાના પુત્રોને આ પ્રમાણે બોલતા જોઈને પ્રજાપતિના પતિ એવા બ્રહ્માજી લજ્જિત થયા અને એમણે દેહનો ત્યાગ કર્યો. તે દિશાઓએ એને સ્વીકાર્યો. એટલે બ્રહ્માજી એ જે અસદ વિચારવાળો દેહ હતો એ દેહ જ એને છોડી દીધો. એટલે એ દેહ જે છે એમાંથી આ મિહિર ઉત્પન્ન થયું. એવા બ્રહ્માજી લજ્જિત થયા અને એમણે દેહનો ત્યાગ કર્યો અને તે દિશાઓએ એનો સ્વીકાર કર્યો. આ બધી દિશાઓએ એ દેહને લઈ લીધો અને એ ઘોર દેહને લોકો નિહાર એટલે કે ઝાકળ રૂપ તમ કહે છે. એ જે બ્રહ્માજીની અસદ બુદ્ધિ થઈ હતી એ એની છોડી દીધી, એમાંથી ઉત્પન્ન થયું નિહિર, એમ તમ એટલે ઝાકળ. તમ જ છે ને, આમ દેખાય નહીં કાંઈ. બહુ ઝાકળ આવે તો તમે કોઈ જોઈ ન શકો. એક વખત બ્રહ્માજી ધ્યાન કરતા હતા કે પહેલાની માફક હું સુવ્યવસ્થિત લોકને કેવી રીતના રચીશ. તેવામાં એમના 4 મુખોમાંથી વેદો પ્રગટ થયા. ચાતુર્હોત્ર કર્મ એનો વિસ્તાર, આયુર્વેદાદિ ઉપવેદો, નીતિશાસ્ત્રો, સત્ય, તપ, દયા, દાન અને ધર્મના 4 ચરણો, 4 આશ્રમો તથા એની વૃત્તિઓ બ્રહ્માજીના મુખથી પ્રગટ થઈ. એટલે આ બધા યજ્ઞો, વેદો, પછી ધર્મના 4 ચરણ, આશ્રમો અને આશ્રમોની વૃત્તિ, એ બધું બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયું. ત્યારે વિદુરજી કહે છે કે વિદુરજી બોલ્યા, લોકપાલના પતિ બ્રહ્માજીએ વેદાદી સામગ્રી મુખ દ્વારા ઉત્પન્ન કરી એ વાત મેં જાણી, પરંતુ હે તપોધન, જે પદાર્થો જે મુખ દ્વારા ઉત્પન્ન કર્યા એ બધી વાત આપ મને કહો. એટલે કયા મુખ દ્વારા કયો વેદ ઉત્પન્ન કર્યો એ પણ કહો. ત્યારે મૈત્રીજી કહ્યું કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પછી શસ્ત્ર, ઈજ્યા, સ્તુતિ, સ્તોમ અને પ્રાયશ્ચિત, એ બધું બ્રહ્માજીના પૂર્વાદિ મુખથી બ્રહ્માજીએ પ્રગટ કર્યું. 4 મુખવાળા બ્રહ્માજી છે તો એને પૂર્વ મુખમાંથી ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, શસ્ત્ર, ઈજ્યા, સ્તુતિ, સ્તોમ અને પ્રાયશ્ચિત, એ બધું બ્રહ્માજીના પૂર્વાદિ મુખથી બ્રહ્માજીએ પ્રગટ કર્યું. એમાં ચાતુર્હોત્રમાં હોતા, ઉપર જે કીધું ને એને વિશેષમાં સમજાવ્યું છે કે ચાતુર્હોત્રમાં હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા, એ 4 મુખ્ય છે. એટલે યજ્ઞ હોય
એની અંદર આ ચારનું આખું એક ટીમ વર્ક હોય, એનાથી યજ્ઞ સંપન્ન થાય એમ. તો ચાતુર્હોત્રમાં હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા એ ચાર મુખ્ય છે. એમાં ઋગ્વેદનું કર્મ શસ્ત્ર તે હોતા કરે છે. એટલે ઋગ્વેદનું કર્મ જે છે એ આ શસ્ત્ર નામનું કર્મ છે એ હોતા કરે છે. પછી યજુર્વેદનું યજન એ અધ્વર્યુ કરે છે. સામવેદનું કર્મ જે સ્તુતિ તે ઉદ્ગાતા, કારણ કે સામવેદની અંદર જે ઋચાઓ છે ગાવાની હોય છે, તો એ સામવેદનું કર્મ સ્તુતિ એ ઉદ્ગાતા કરે. અને હોમ કરતી વખતે કંઈક એવું થોડી ભૂલ રહી ગઈ હોય, આહુતિ આપવામાં કાંઈ આમ હાથ કરવાને બદલે આમ હાથ થઈ ગયો હોય, તો એમાં બ્રહ્મા એનું પ્રાયશ્ચિત કરાવી દે તરત. એટલે પ્રાયશ્ચિત બ્રહ્માજી કરે છે. બ્રહ્માજી એટલે ઓલા બ્રહ્મા નહીં હો. આ જે ટીમ વર્ક છે ને એમાં જે હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા જે પ્રાયશ્ચિત કરાવે ને એ અલગની વાત છે. આ તો એક યજ્ઞનું આખું ટીમ વર્ક છે, એની પોસ્ટ છે. આ ઓલા બ્રહ્માની વાત નથી. આમાં બ્રહ્મા પ્રાયશ્ચિત કરાવે છે. પ્રાયશ્ચિતે બ્રહ્માણમ એમ અશ્વલાયન સૂત્રમાં આવ્યું છે. બ્રહ્માજીના ચાર મુખમાંથી આ ચાર પદાર્થ પ્રગટ થયા. મુખ ચાર, વેદ ચાર, હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા એ ચાર વગેરે ચાર. પછી શસ્ત્ર, ઈજ્જા વગેરે એમના કર્મ ચાર ઉપર જે ગણાવ્યા ને, શસ્ત્ર, ઈજ્જા, સ્તુતિ, સ્તોમ ને પ્રાયશ્ચિત. આગળ જે શબ્દ આવ્યો હતો ને સ્તોમ, એમાં કલયુગની 5 ઓલી છે અને એની નિંદા કરીને સ્તોમ્યાની સ્તુતિ. આગળના અધ્યાયમાં જે કાલ પ્રકરણમાં આવ્યું હતું ને સુબોધનીજીમાં, કે સ્તોમ એમાં કલયુગની જે 5 સ્તોમ છે એટલે એની નિંદા કરી છે. તો બ્રહ્માજીના ચાર મુખથી આ ચાર પદાર્થ પ્રગટ થયા. મુખ ચાર, વેદ ચાર, હોતા વગેરે, ઉદ્ગાતા એ ચાર. પછી એના ઈજ્યા વગેરે એમના કર્મ ચાર. તેની ઉત્પત્તિ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર એમ ક્રમથી સમજવી. આ ચારેય પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર એમ ક્રમથી સમજવી આ ચારેયની. ઇતિહાસ, પછી આ બધા વેદ તો પ્રગટ થયા, પછી બ્રહ્માજીમાંથી ઇતિહાસ અને પુરાણો પ્રગટ થયા. ઇતિહાસ એની મહાભારત વગેરે એ બધા ઇતિહાસો કહેવાય, રામાયણ. તો ઇતિહાસ અને પુરાણ એટલે બધા 18 પુરાણો, એ બધાને 5મો વેદ કહેવાય છે. ઇતિહાસ અને પુરાણ એ પંચમ વેદ છે, 5મો વેદ છે. બ્રહ્માજીએ વિચાર્યું કે સ્ત્રી શુદ્રાદિ અને દ્વિજબંધુને પણ ઉપયોગી થાય એવું કંઈક કરવું. એમ ધારી અને સર્વ મુખોથી ઇતિહાસ અને પુરાણોને પ્રગટ કર્યા. કારણ કે એમાં સ્ત્રી શુદ્રો અને દ્વિજબંધુ એટલે નામના બ્રાહ્મણો, જે બ્રાહ્મણનું કર્મ ન કરતા હોય પણ બ્રાહ્મણની ઘરે જન્મી ગયા હોય, એ બધા દ્વિજબંધુ કહેવાય. એવા લોકોનો ઉદ્ધાર થાય એટલા માટે બ્રહ્માજીએ પુરાણ અને ઇતિહાસો પ્રગટ કર્યા. પૂર્વ મુખથી ષોડશી અને ઉક્થ આ બધી શાખાઓ છે. પૂર્વ મુખથી ષોડશી અને ઉક્થ તથા પુરીષી અને અગ્નિષ્ટુત, આપતોરિયામ, અતિરાત્ર અને ગૌસવ સહિત વાજપેયી એ ક્રમથી ઉત્પન્ન થયા. એ યજ્ઞો આમ તો શાખાઓ છે, ષોડશી અને ઉક્ત. પછી વિદ્યા, દાન, તપ અને સત્ય એ ધર્મના 4 ચરણો. પછી આશ્રમો તથા એની વૃત્તિઓ એ બધા પૂર્વાદિ મુખથી બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા. એમાં સાવિત્ર્ય એટલે યજ્ઞોપવિત સંસ્કાર પછી ગાયત્રીના અભ્યાસને માટે ધારણ કરવામાં આવતું બ્રહ્મચર્ય વ્રત એને સાવિત્ર્ય વ્રત કહેવાય, સાવિત્ર્ય વ્રત. પછી પ્રાજાપત્ય એટલે પછી 1 વર્ષે વેદનું વ્રત લેવું, એ પ્રાજાપત્ય.
પછી બ્રાહ્મ એટલે વેદ ગ્રહણ કરવા, ભણવા, એમ એ બ્રાહ્મ. અને બૃહદ એટલે કે નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરવું. એ 4 કર્મો. નૈષ્ઠિક એટલે જીવન પર્યંત. એ નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન, એ 4 કર્મો તથા વાર્તા એટલે ખેતી, વેપાર, ગાયો, ખેતી, પછી વેપાર વાણિજ્ય, ગૌરક્ષા, ગાયો અને વ્યાજ વટાવ. આ વૈશ્યનો વાર્તા છે, વૈશ્યનો બિઝનેસ, વૈશ્યના ધર્મો. પછી સંચય એટલે અધ્યાપન દ્વારા પ્રાપ્ત ધનનો સંગ્રહ. શિલાન ચપટી માંગવી. શિલોંચ એટલે ખડું. સંચય એટલે અધ્યાપન દ્વારા પ્રાપ્ત ધનનો સંગ્રહ. શાલીન વૃત્તિ એટલે ચપટી માંગવી. પછી શિલોંચ વૃત્તિ એટલે ખડું થઈ ગયા પછી તે જગ્યાએથી પડેલા અનાજના દાણા વીણી લાવવા, એનો નિર્વાહ કરવો, એનું નામ શિલોંચ વૃત્તિ. તમે ખરામ કઈ રહેવા દીધું એટલે તલ રાખ. એ શિલોંચ વૃત્તિ કહેવાય. શિલોંચ મને લાગતું અત્યારે કોઈ કરતું હોય શિલોંચ વૃત્તિ. બાકી શિલોંચ વૃત્તિ અહીં બતાવી શાસ્ત્રમાં. એક ગૃહસ્થની 4 વૃત્તિઓ પણ પૂર્વાદિ મુખથી ઉત્પન્ન કરી. આ 4 ગૃહસ્થીઓની બતાવી. 4 આશ્રમો વાળાની, 4 વર્ણો વાળાની. બ્રાહ્મણ ક્ષત્રિયની ખેતી વગેરે, આ બ્રાહ્મણોનું અધ્યયન અધ્યાપન વગેરે. વાનપ્રસ્થમાં વૈખાનસ, વાલખિલ્ય, પછી ઔદુંબર અને ફેનપ, એ 4 જાત છે. અને સંન્યાસમાં પહેલો કુટીચક, બહવોદ, હંસ અને નિષ્ક્રિય, એ 4 પ્રકાર બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા. આ સંન્યાસના. પછી આન્વિક્ષિકી 3 વેદો, દંડનીતિ તેમજ વ્યાહરતીઓ પણ બ્રહ્માજીના મુખથી પ્રગટ થઈ. હૃદયમાંથી પ્રણવ એટલે ઓમકાર, પ્રણવ થયો. અને ઉષ્ણિક છંદ બ્રહ્માજીના રોમથી થયો. ત્વચાથી ગાયત્રી, સમર્થ બ્રહ્માજીના માંસથી ત્રિષ્ટુ, સ્નાયુમાંથી અનુષ્ટુપ, પ્રજાપતિના હાડકામાંથી જગતી છંદ થયા. મજ્જાથી પંક્તિ છંદ અને પ્રાણથી બૃહતી છંદ ઉત્પન્ન થયા. પછી આ બધા સ્વર ને વ્યંજનો થયા એનું વર્ણન કરે છે. ક થી મ સુધીના સ્પર્શ અક્ષરો, ક થી મ સ્પર્શ અક્ષરો એનો જીવ થયો. સ્વર એનો દેહ થયો. એટલે ક થી મ એને સ્પર્શ અક્ષરો કહેવાય, એના જીવમાંથી થયા. પછી સ્વર એનો દેહ થયો, એટલે સ્વર વગેરે જે છે એ બધા એના દેહમાંથી થયા. અને યરલવ એ અંતસ્થો એ બલ થયું. પછી સડજ એટલે સા, ઋષભ એટલે રે, ગંધાર એટલે ગ, મધ્યમ એટલે મ, પંચમ એટલે પ, ધૈવત એટલે ધ અને નિષાદ એટલે ન. એટલે સારે ગામા પ ધ ની સા. આ 7 સ્વરો એની ગતિ લીલારૂપ થયા. એની ગતિ લીલારૂપ થયા. આ 7 સ્વરો જે છે સંગીત જે આપણે સારે ગામા પ ધ ની સા કરીએ એ એમાંથી જ થયું, બ્રહ્માજીમાંથી. જેનાથી આપણે કીર્તન કરીએ તો એ બધું કીર્તન આ સ્વરો જે છે એ આખું સાહિત્ય છે, સ્વર સાહિત્ય, સંગીત સાહિત્ય. એ બ્રહ્માજીમાંથી બધું થયું. સડજ, રસભ
આ એના શાસ્ત્રી નામ છે. ષડજ, ઋષભ, ગંધાર, મધ્યમ, પંચમ, ધૈવત ને નિષાદ એ 7 સ્વરો એની ગતિ લીલારૂપ છે. આથી શબ્દ બ્રહ્મ અને બ્રહ્મનો અભેદ પ્રતીત થાય છે. એટલે શબ્દ બ્રહ્મ અને બ્રહ્મમાં કોઈ ભેદ નથી, એનો અભેદ છે. જેનું સ્વરૂપ સ્પષ્ટ અને અસ્પષ્ટ દેખાય છે તેવા એ શબ્દ બ્રહ્મનું અનેક પ્રકારની શક્તિઓથી વૃદ્ધિ પામતું આ વિસ્તારવાળું જગતરૂપી કાર્ય બ્રહ્મ દેખાય છે. એટલે જેનું સ્વરૂપ સ્પષ્ટ અને અસ્પષ્ટ દેખાય છે તેવા એ શબ્દ બ્રહ્મનું અનેક પ્રકારની શક્તિઓથી વૃદ્ધિ પામતું આ વિસ્તારવાળું જગતરૂપી કાર્ય બ્રહ્મ દેખાય છે. એમાં શબ્દ બ્રહ્મ વિશે નીચે ખુલાસો કર્યો છે, એમાં આપણે નહીં જઈએ અત્યારે, કારણ કે સુબોધનીજીમાં એને વિસ્તારથી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. એટલે શબ્દ બ્રહ્મ એટલે વેદ, શાસ્ત્રો, અને એનાથી પરબ્રહ્મ પ્રકાશે છે. એટલે શબ્દ બ્રહ્મથી પરબ્રહ્મ પ્રકાશિત થાય છે. વિદુરજી બ્રહ્માજીએ પહેલું કામાસક્ત શરીર જેનાથી ઝાકળ બની હતી એ છોડી અને બીજું શરીર ધારણ કરીને વિશ્વનો વિસ્તાર કરવાનો વિચાર કર્યો. એટલે વિદુરજીએ કહ્યું કે ભાઈ મૈત્રેયજી કહે છે કે વિદુરજી, બ્રહ્માજીએ પહેલું કામાસક્ત શરીર જેનાથી ઝાકળ બની ગઈ એ છોડી દીધું અને બીજું શરીર ધારણ કરીને વિશ્વને વિસ્તાર કરવાનો વિચાર કર્યો. એમણે જોઈ લીધું હતું કે મરીચી વગેરે મહાન શક્તિશાળી ઋષિઓથી પણ સૃષ્ટિનો વિસ્તાર ન થયો, તેથી મનમાં ફરી ચિંતા કરવા લાગ્યા. અહો, નવાઈની વાત છે કે હું પ્રજાની વૃદ્ધિ કરવા માટે સતત ઉદ્યોગ કરતો હોવા છતાં પણ પ્રજાની વૃદ્ધિ નથી થતી, તે નથી જ થતી. ખરેખર આ વિધિની જ વક્રતા છે. બ્રહ્માજી એમ કે આ વિધિની વક્રતા છે. આમ ભગવાનની સૃષ્ટિ કરવાની આજ્ઞાનો યોગ્ય રીતે વિચાર કરતા બ્રહ્માજી દેવની પ્રતિકૂળતાનો વિચાર કરે છે. એટલામાં જ બ્રહ્માજીનું શરીર એક હતું, તેના 2 વિભાગ થઈ ગયા અને એને કાય કહેવામાં આવે છે. એટલે બ્રહ્માજીનું જે શરીર હતા એમાંથી 2 વિભાગ થયા, એને કાય કહેવામાં આવે છે. અને એ 2 વિભાગ એક જ રૂપના થયા. એ બંને મળી અને એક જોડકું થયું. એમાં જે પુરુષ હતા તે પોતાની મેળે થવાથી સમ્રાટ સ્વયંભૂ મનુ કહેવાયા. એટલે જે 2 જોડકું થયું બ્રહ્માજીના શ્રી વિગ્રહમાંથી, એમાં જે પુરુષ અને સ્ત્રી થયા, એમાં પુરુષ હતા એ મનુ થયા, સ્વયંભૂ મનુ, અને સ્ત્રી હતી શત્રુપા છે. અને જે સ્ત્રી હતી એનું નામ શત્રુપા, એ મહાત્મા સ્વયંભૂ મનુની મહારાણી એટલે પટરાણી થઈ. ત્યારથી પરસ્પર મિથુન ધર્મ વડે પ્રજા વધવા લાગી. એટલે પછી બેયના ભોગથી આખી સૃષ્ટિ પછી વધવા લાગી. એમ આ મનુ અને શત્રુપા પછી મિથુન ધર્મ વડે પ્રજા વધવા લાગી. હે ભારત, એ સ્વયંભૂ મનુને શત્રુપા નામની સ્ત્રીથી પ્રિવ્રત અને ઉત્તાનપાદ એ 2 પુત્રો અને 3 કન્યાઓ, એમ 5 બાળક થયા. હે સત્પુરુષોમાં શ્રેષ્ઠ, એ કન્યાઓના આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ એવા નામ પડ્યા. એટલે 2 પુત્રો અને 3 કન્યાઓ થઈ. આ ઉત્તાનપાદ જે ધ્રુવના પિતા, પછી એમાંથી ધ્રુવ ને ઉત્તમ થયા. રુચિ નામના પ્રજાપતિને આકુતિ નામની કન્યા પરણાવી આપી. વચલી દેવહૂતિ તો કરદમ ઋષિને આપી અને દક્ષ પ્રજાપતિને પ્રસૂતિ આપી. પ્રસૂતિ નામની કન્યા પરણાવી. એમની પ્રજાઓથી આ જગત ભરાઈ ગયું. પછી આ બધું આખો વિસ્તાર થયો.
ઇતિ શ્રીમદ ભાગવત તૃતીય સ્કંદમાં મુક્ત જીવ સૃષ્ટિ પ્રકરણનો પહેલો બ્રહ્માજીએ સનકાદિકને ઉત્પન્ન કર્યા એનું વર્ણન નામનો 12મો અધ્યાય સંપૂર્ણ થયો. આ એક અધ્યાયનું પ્રકરણ છે, જીવ સૃષ્ટિ પ્રકરણ ના સુબોધનીજી આપણે આવતા વખતે લેશું. સમય થઈ ગયો. આશ્રયનું પદ બોલી સમાપન કરીએ.